શહેરના એક ઊંચા ટાવરમાં અમિત અને રીના પોતાના આધુનિક વિચારો સાથે રહેતા હતા. જ્યારે અમિતના મમ્મી સુમિત્રાબેન ગામડેથી તેમની સાથે રહેવા આવ્યા, ત્યારે ઘરનું વાતાવરણ ધીમે ધીમે બદલાવા લાગ્યું. રીનાને તેની આઝાદી વહાલી હતી અને તે દરેક કામ પોતાની નવી પદ્ધતિથી કરવા માગતી હતી. જ્યારે સુમિત્રાબેનને વર્ષોથી ચાલી આવતી ઘરની પરંપરાઓ અને સાદગી પસંદ હતી, ઘરમાં નાની નાની બાબતોમાં કટારાગ થવા લાગ્યો. રીનાને લાગ્યું કે સાસુ દરેક કામમાં દખલગીરી કરે છે અને સુમિત્રાબેનને લાગતું કે વહુ ઘરની મર્યાદાઓ ભૂલી રહી છે. એક દિવસ વાત એટલી વધી ગઈ કે રીનાને કહી દીધું કે આ ઘરમાં હવે તેની પદ્ધતિ જ ચાલશે અને જૂની વાતો માટે અહીં કોઈ સ્થાન નથી. સુમિત્રાબેનનું દિલ દુભાયું અને તેઓ કશું જ બોલ્યા વગર પાછા ગામડામાં બેસી ગયા. પરંતુ સુમિત્રાબેનના ગયા પછી ઘરની રોનક ચાલી ગઈ. રીના ગમે તેટલી આધુનિક હતી, પણ ઘરને જે આત્મીયતા ને હૂંફ સાસુ આપતા હતા તે ગાયબ થઈ ગઈ હતી. ઘર સાવ સૂનું થઈ ગયું અને અમિત પણ ઉદાસ રહેવા લાગ્યો. થોડા દિવસોમાં રીનાને સમજાઈ ગયું કે વડીલો વગરનું ઘર ગમે તેટલું મોટું હોય પણ તે ખાલી લાગે છે. તેને પોતાની ભૂલનો અહેસાન થયો કે પોતે માત્ર દેખાડા પાછળ સાચા સંબંધની કિંમત ભૂલી ગઈ હતી. અંતે રીના જાતે ગામડે ગઈ અને સાસુના પગે પડીને તેમને પાછા લઈ આવી. એ ઘરમાં આધુનિકતા પણ હતી અને વડીલોના આશીર્વાદ પણ હતા. સુમિત્રાબેન ગામડે પાછા તો આવી ગયા, પણ તેમનું મન હજુ પણ દીકરાના ઘરે જ પરોવાયેલું હતું. બીજી તરફ શહેરમાં રીનાને લાગતું હતું કે હવે તે પોતાની મરજી મુજબ જીવી શકશે, પણ હકીકત કંઈક અલગ જ હતી. ઘરની જવાબદારીઓ અને ઓફિસના કામના બોજ નીચે રીનાના દબાવા લાગી. જે ઘર પહેલા સુમિત્રાબેનની હાજરીમાં હસતું રમતું લાગતું હતું, તે હવે સાવ શાંત અને નીરસ થઈ ગયું હતું. એક દિવસ રીનાના ઘરે શહેરના મોટા લોકોની મિજબાની હતી. રીનાએ બધી તૈયારીઓ કરી હતી, પણ અને સમયે તેને અહેસાન થયો કે વડીલો વગર ઘરના પ્રસંગોમાં એ વટ પડતો નથી. મહેમાનો પણ પૂછવા લાગ્યા કે તમારા સાસુ ક્યાં છે? એમના હાથની રસોઈની તો વાત જ અલગ હતી. રીના પાસે કોઈ જવાબ ન હતો. તેને સમજાયું કે જેમણે તે જૂના વિચારના કહેતી હતી, ખરેખર તો એ જ ઘરની સાચી ઓળખ હતી. તે રાત્રે અમિતે પણ રીનાને શાંતિથી જવાબ સમજાવી કે રીના, ફેશન અને આધુનિકતા આપણને સુવિધા આપી શકે છે, પણ સંસ્કાર અને વડીલોનો પ્રેમ જ આપણને સાચું સુખ આપે છે. આજે આપણી પાસે મોટો બંગલો છે, પણ ઘરમાં વડીલ નથી, એટલે આ ઘર નથી લાગતું. રીનાની આંખો ખુલી ગઈ. તેને પોતાની ભૂલ સમજાઈ કે તેણે સુમિત્રાબેનનું અપમાન કરી ને પોતાના ઘરની લક્ષ્મીને જ રવાના કરી દીધી હતી. બીજી જ સવારે રીના અને અમિત ગામડે પહોંચ્યા. સુમિત્રાબેન પોતાની ઝૂંપડીની બહાર બેઠા હતા. રીનાને જોતા જ તેમની આંખો ભરાઈ આવી. રીના દોડીને તેમના પગમાં પડી ગઈ અને રડતા રડતા બોલી, મમ્મીજી, મને માફ કરી દો. મને સમજાઈ ગયું છે કે આ શહેરના બંગલામાં તમારી
જગ્યા ખાલી પેટે લસણની પેસ્ટ કરી શકો. કોઈ જ લઈ શકે તેમ નથી. તમારા વગર અમારું ઘર અધૂરું છે. સુમિત્રાબેનનું હૃદય પીગળી ગયું. તેમણે રીનાને ગળે લગાવી લીધા. હવે આખો પરિવાર ફરીથી શહેરમાં રહેવા આવ્યું. પણ આ વખતે રીના બદલાઈ ગઈ હતી. તેણે ઘરના ખૂણે ખૂણામાં સાસુના સંસ્કારોને સ્થાન આપ્યું. હવે એ ઘરમાં ફેશન પણ હતી અને વડીલોનું માન સન્માન પણ હતું. આ જોતા આખું શહેર કહેતું કે ઘર હોય તો આવું જ જયા સાસુ અને વહુ એકબીજાના પૂરક બનીને રહે.